પણ હું એટલું કહું છું દીકરા કોઈ બાપ ન થાય, બાપ બાપે જોયું છે, શું કામ મહેનત કરો છો યાર? બેનર જોઈને લાગ્યું જ હશે કે ફિબોનાચીની સ્ટ્રેટેજી છે. આજે આપણે ફિબોનાચીની સ્ટ્રેટેજી શીખવાડવાના છીએ. તો એમાં હું તમને શીખવાડી દઉં, જોઈ લો. જે આપણે ફિબોનાચી છે એ આવું હોય છે. હું તમને કહી દઉં, આ સેટિંગ કરી દેજો ફિબોનાચીની. પહેલાં સ્ક્રીનશોટ પાડ લો અને બેકગ્રાઉન્ડ છે એકદમ ડાર્ક કરી દેજો, એકદમ લો કરી દેજો. મને તો લો જ ફાવે, તમારી મરજી પછી. કે લોમાં એકદમ ડિસેન્ટ લાગે છે, જોઈ લો. પછી રંગ હોય એટલે કલર હોય ને તો સારું નથી લાગતું. એટલે જો હું તમને કહી દઉં, હવે આમાં છે ને ઘણા બધા ટ્રેન્ડ આવે. ધારો કે જોઈ લો, 0.5 છે, 0.3, 0.5, 0.6, 0.66. તો એમાં કેવું હોય, જે આપણે જે 0.3 ટ્રેન્ડ ખરો ને, એ છે ને ટ્રેન્ડ સ્ટ્રોંગ હોય. પણ છે ને આપણો સસ્ટેન નોટ સસ્ટેન. એટલે ધારો કે માર્કેટ હવે આમ ઉપર જાય છે અને અહીંયા આડે ને 0.3, તો થોડું ઉપર જઈને પછી માર્કેટ નીચે જશે. એટલે ટ્રેન્ડ સસ્ટેન ના હોય, પણ ટ્રેન્ડ સ્ટ્રોંગ હોય. સમજ્યા તમે? એટલે તમારો થોડું ઉપર જઈને થોડું નીચે જઈને પછી આમ જશે. એટલે એવું સમજાય. એટલે થોડું ટ્રેન્ડ સસ્ટેન ના હોય. અને જે આપણું જે 0.5 છે ને, 0.5 છે એ, તો જે 0.5 છે ને એ ટ્રેન્ડ સ્ટ્રોંગ હોય. એન્ડ ટ્રેન્ડ સ્ટ્રોંગ બી હોય અને ટ્રેન્ડ સસ્ટેનેબલ બી હોય. એટલે ટ્રેન્ડ 0.5 હોય ને, 0.5 એના આપણે છે ને ગોલ્ડન ઝોન બી કહેવાય. અને જે આપણો જે 0.6 હોય ને, આ જો 0.6 દેખાઈ રહ્યું છે, બંને 0.6, એના ઉપર માર્કેટ અડીને જાય ને, તો એ ટ્રેન્ડ આઈડિયલ હોય, હેલ્ધી હોય, સ્ટ્રોંગ હોય, એટલે સસ્ટેનેબલ હોય બધું. એટલે માર્કેટ આમ જ જશે. એટલે જ્યારે બી આવી રીતે માર્કેટ આવે ને, તો 0.6 ને અડે ને, તો પછી માર્કેટ એકદમ આટલો બૂમ એટલે સમજી જાઓ, આમ ધડાકો જ મારશે. એટલે તમારે હવે શું જોવાનું કે જે ગોલ્ડન પોકેટ કહેવાય ને, એ આટલું કહેવાય. એટલે માર્કેટ જો આમ જતું હોય ને નીચે, અને માર્કેટ અહીંયા આમ કરીને 0.6 ને અડીને આમ જાય ને, તો 0.6 ઉપર તમારે અહીંયા એન્ટ્રી મારવાની છે. અને તમારે ટાર્ગેટ અહીંયાનો આપવાનો છે, ટીપી અહીંયા લગાવવાનો છે, ટીપી. અને અહીંયા આના થોડા ઉપર, એટલે અહીંયા એન્ટ્રી મારી હોય ને, અહીંયા તમે એન્ટ્રી હોય ને, તો તમારો એસએલ આટલે લગાવવાનો છે. એસએલ અહીંયા લગાવી દેવાનો. એટલે તમારું મસ્ત તમે નાખશો કે કોઈ બી ટીપી આટલે બી સુધી બી લઈ શકો. આટલે સુધી તમારે જેમ લેવો હોય, જેને તમારે 1:2, હું તો કહું કે 1:2 લઈને નીકળી જવાનું. પછી વધારે માર્કેટમાં રહેવાનું. જો સમજી ગયા? પછી હું તમને હવે આને સેટિંગના સ્ક્રીનશોટ પાડી લેજો. અને પછી હું તમને હવે શીખવાડું કે આ સ્ટ્રેટેજી યુઝ કઈ રીતે કરવાની. કે જો હવે તમારે આવવાનું છે ન્યૂયોર્ક સેશનમાં. ક્યાં આવવાનું? ન્યૂયોર્ક સેશનમાં. હવે ધારો કે કોઈ બી ન્યૂયોર્ક સેશનમાં આવી જાઓ ને, તો ન્યૂયોર્ક સેશનમાં ફર્સ્ટ પુલબેક આવે. પછી માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં આવે, અપ ટ્રેન્ડમાં. હવે તમે જોઈ લો, હવે માર્કેટ આ ડાઉન ટ્રેન્ડમાં છે, સમજો? આ તો દેખાય જ છે પાછળ. તો માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. હવે આ ન્યૂયોર્ક સેશન, સમજો? આ ન્યૂયોર્ક સેશન. હવે આ ન્યૂયોર્ક સેશનમાં માર્કેટમાં એક ફર્સ્ટ પુલબેક આવશે. એટલું યાદ રાખવાનું. શું આવશે? એક ફર્સ્ટ પુલબેક આવશે. એટલે જોઈ લો, માર્કેટમાં એક પુલબેક આવ્યો, પછી માર્કેટ જો નીચે ગયો. જો છે ને, એટલે માર્કેટ નીચે ગયો. આટલામાં તો 1:2 આરામથી મળી જાય. એટલે હું એ જ કહેવા માગું છું કે તમે જો હવે અહીંયા ફિબોનાચી ડ્રો કરો, તો જો હવે આપણે હાઈયર લો માર્ક કરીએ, તો જો આ ગ્રીન કેન્ડલ બની છે, આ ગ્રીન કેન્ડલ. તો હવે આ ગ્રીન કેન્ડલ બની છે, તો માર્કેટને આવવાનું છે ગોલ્ડન પોકેટમાં. તો આ ગોલ્ડન પોકેટમાં આવ્યો માર્કેટ, અને પછી નીચે ગયો. જોયું તમે? તો તમને દેખાય છે કે માર્કેટ આટલે આમ નીચે ગયો, પછી આ ગોલ્ડન પોકેટ ઉપર ટચ થઈને માર્કેટ આટલું બધું નીચે. આરામથી તમે આમ જુઓ ને, તો આ ગોલ્ડન પોકેટને ટચ થઈને નીચે જાય છે ને, તો આરામથી તમને દેખાતું જ હશે. 1:2 તો આરામથી મળી જાય. 1:2 નહીં, 1:2 બી વધારે, 1:3 બી ખરી. 1:2 તો આરામથી, 1:3 ક્યાં 4 બી મળી શકે. એમ તો 1:3, 4 આરામથી ડન થઈ જાય. આપણે 1:2 બહુ વધારે લાલચ નહીં કરવાની. 1:2 એટલે બહુ કહેવાય. અને પાછું યુએસડીમાં હોય એટલે તો બહુ જ કહેવાય, વધારે જ. આપણે બહુ વધારે લાલચ નહીં. એવી રીતે કોઈ બી સેશનમાં જોશો ને, તમારે શું કરવાનું? જો કન્ડિશન પહેલાં એટલી છે. પહેલાં જો હું તમને બતાડી દઉં, કન્ડિશન એટલી છે. આવો 6:30 વાગે ન્યૂયોર્ક સ્ટેશન ઓપન થાય, ત્યારે 5:30 વાગે, સોરી 5:30 વાગે આવો. જુઓ માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે, તો ફર્સ્ટ એટલે આપણે માર્કેટનો પહેલાં 4 અવર ડેલી બાર જોઈ લેવાનો. હા, જો 4 અવર્સમાં જાઓ.
અને તમે શું કરો 4 hours જાઓ અને પહેલાં તમે જોઈ લો કે તમારું માર્કેટનું ડાયરેક્શન કઈ છે. હવે તમને દેખાતું જશે આ તો ડાઉન ટ્રેન્ડમાં જ છે, ડાઉન ટ્રેન્ડમાં છે, સમજો. અપ ટ્રેન્ડમાં હોય તો અપ ટ્રેન્ડમાં જેમ તમારે ટ્રેન્ડ દેખાતો હોય એમાં હવે થોડું જો તમને ડેલી બાયર્સ કરતાં ના આવડતું હોય ને તો મેં મારા આગલા વિડીયોમાં મેં તમને ડેલી બાયર્સનું શીખવાડેલું જ છે. નીચે પિન કમેન્ટમાં લિંક આપી હશે, જોઈ લેજો. જો તમને જેણે વિડીયો ના જોયો જોઈ લેજો, જેણે જોયો એને કોઈ વાંધો નહીં. જો આમાં દેખાયું છે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે, દેખાઈ જ રહ્યું હશે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં જ છે. હવે તમે આવી જાઓ 5 મિનિટમાં. હવે તમારો એક સ્પેસિફિક થઈ ગયું કે માર્કેટ છે ડાઉન ટ્રેન્ડમાં, સમજ્યા? હવે નક્કી થઈ ગયું કે માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં છે. હવે આવો તમે ન્યુયોર્ક સેશનમાં, કોઈ બી ન્યુયોર્ક સેશન તમે કોઈ બી જોશો ને, ધારો કે હવે જો આમાં ફર્સ્ટ લેગ થોડો મૂવ હોય, માર્કેટ નીચે. હવે જોઈ લો, હવે તમારે શું કરવાનું છે. ન્યુયોર્ક સેશનના ફર્સ્ટ લેગ મૂવમાં એક મૂવ આવે જ છે, જોઈ લો તમે. હવે આમાં જુઓ, આમાં થોડું ફર્સ્ટ મૂવ આવ્યો, એક પુલબેક આવે ને આવે. ન્યુયોર્ક સેશનમાં એક પુલબેક આવશે ને આવશે. અને આ ફિબોનાચી સ્ટ્રેટેજી એટલી છે તમને કે તમારે છે ને વિન રેટ ભલે લો હશે પણ તમારું રિસ્ક રિવોર્ડ બહુ જ તમને દેશે. ધારો કે જોઈ લો, તમને આ ફર્સ્ટ પુલબેક આવ્યો, સમજ્યા? આ ફર્સ્ટ પુલબેક આવ્યો અને માર્કેટ અહીંયા ટચ કર્યું 0.5 ને જોઈ લો, 0.5 ટચ કરીને એક ગ્રીન કેન્ડલ લીધી, અને ઉપર વીકવાળી પાછી. આટલી મસ્ત કેન્ડલ હશે, એન્ટ્રી અહીંયા એ જ કેન્ડલ ઉપર લઈ લેવાની. હવે તમે જુઓ, ત્યાં તમે એન્ટ્રી લેશો, ત્યાં એ કેન્ડલ ઉપર. હવે એ કેન્ડલથી એન્ટ્રી લઈ દી અને છેક તમે ખાલી 1:2 રાખો ને, તમે 1:2 તો બી તમારે આરામથી એ મળી જાય 1:2. હવે તમે જો 1:4 બી થઈ જશે આરામથી 1:4. એટલે તમારે આમાં વિન રેટ ભલે થોડો લો હશે પણ તમારે આમાં શું કહેવાય, તમારો રિસ્ક ટુ રિવોર્ડ બહુ હશે. જો તમે આ ટ્રેન્ડ કેટલો સસ્ટેનેબલ, એટલે જ કહું છું, જે તમારે આ ટ્રેન્ડ છે ને એ 0.5 કાં તો 0.6 ઉપર ટચ થશે ને તે સ્ટ્રોંગ એ ટ્રેન્ડ છે ને એ સ્ટ્રોંગ હશે અને સસ્ટેનેબલ હશે. એટલે બહુ જ લાંબો એ ટ્રેન્ડ ચાલશે. જોઈ લો તમે, અહીંયા દેખાતું જ હશે તમને. 0.5 ઉપર ટચ કરીને માર્કેટ આટલું બધું નીચે ગયું છે. એટલે આ ફિબોનાચી સ્ટ્રેટેજીનો આ ફાયદો છે. આ મસ્ત સ્ટ્રેટેજી છે, વાપરો બિંદાસ. જો હું તમને 2-4 હજી એક્ઝામ્પલ બતાવી દઉં કે ન્યુયોર્ક સેશનમાં ફર્સ્ટ પુલબેક કઈ રીતે જુઓ, તમને હવે દેખાડી દઉં. જો બીજું એક દેખાય, આમાં તમને એવું નહીં કે પ્રોફિટ જ થશે. હું એવું કહેતો નથી કે આમાં પ્રોફિટ જ થશે, પણ લોસ થશે પણ ઓછો થશે, સમજી જાઓ. એટલે જો હવે તમારે દેખાતું જશે કે હું તમને દેખાડું. જો આ આવ્યું માર્કેટ, આ 0.3 ઉપર ટચ કર્યું. જો ખાલી આટલું માર્કેટ નીચે ઉપર જતું. એટલે મારો કહેવાનો મતલબ એવું છે કે 0.3 ઉપર અડે ફર્સ્ટ પુલબેક. જો હવે હું તમને દેખાડું, આ ફર્સ્ટ લેગ મૂવ, આ પુલબેક દેખાય છે ને, આ ફર્સ્ટ લેગ મૂવ, આ પુલબેક અને અહીંયા નીચે માર્કેટ. એટલે આમાં કેવું છે, હવે જેમાં અડે ને આમાં કેવું થયું, જો આમાં બી જો અહીંયા બી જો 0.3 ઉપર અડ્યું, માર્કેટ આટલું નીચે ગયું, પછી ઉપર આવતું. એટલે એમાં કેવું છે ભાઈ, તમારે જલ્દી જે 0.3 ઉપર હું તો ના જ પાડું છું કે ના લો ટ્રેડ, કારણ કે પછી તમે ખાલી ખોટું ફસાશો. એના કરતાં તો 0.5 ઉપર કાં તો 6 ઉપર ટ્રેડ લો તો સારું રહેશે. અને જો તમારે લેવો હોય, સ્કેલ્પિંગ કરવી હોય તો લઈ લો. આટલેથી થોડું 1:2 નહીં, 1:1 રાખવાનું. આમાં કેવું કરવાનું, તમારે 1:1 રાખવાનું. આવી રીતે લો સ્કેલ્પ ટ્રેડ તો 1:1 રાખો તો આપણે છે ને અર્ચી મસ્ત થાય, જલ્દી ટ્રેડ. ધારો કે હવે જો અહીંયા મસ્ત રેડ કેન્ડલ બની, એક રેડ કેન્ડલ બને પછી એન્ટ્રી લેવાની. પણ જો તમારે જો મેં તમને આગળ દેખાડી એવી કેન્ડલ હોય, કાં તો એવું રાખવાનું, આવો સ્કેલ્પ ટ્રેડ રહ્યો ને, આવો સ્કેલ્પ ટ્રેડ તારે 1:1.5 રાખવાનું, 1.5. હા એમ. ધારો કે હવે આગળ સ્કેલ્પ ટ્રેડ હતો ને, એવો સ્કેલ્પ ટ્રેડ લો ને તમે. જો તમને હું દેખાડું, આગળ આપણે જોયો એલા ન્યુયોર્ક સેશનમાં કે આપણે જોયો કે આ ફર્સ્ટ લેગ આ પુલબેક આવ્યું. તો આ પુલબેકમાં જો આવી કેન્ડલ કોઈ આવે ને તો એ કેન્ડલમાં જ એન્ટ્રી લઈ લેવાની. કારણ કે શું થાય, તો એ કેન્ડલની આપણે રાહ ના જોવે, કારણ કે ખબર જ છે આપણને કેન્ડલ કેટલી મસ્ત બની છે. કારણ કે બાર્સ ટોટલ નીચે જઈ રહ્યા છે. હવે દેખાઈ રહ્યું છે કે કેન્ડલ આટલી મોટી ઉપર વીક છે, એટલે બાર્સ નીચે જ જઈ રહ્યા છે. એટલે જે આપણા બાર્સ છે એ બાર્સ છે એ ઓછા છે અને સેલર્સ છે વધી રહ્યા છે. એટલે માર્કેટમાં આવી કેન્ડલ બને, નહીં તો ના બને આવી કેન્ડલ. જોઈ લીધું તમે. આમાં જો આ ટ્રેડ કરવું હોય તો 1:5 છે, એવી રીતે મળી જાય.
બસ એવી રીતે મળી જાય. પછી 1:5 જો એટલું જ રાખવાનું. પછી જો બીજા ન્યૂયોર્ક સેશનમાં હું તમને 2-3 એક્ઝામ્પલ દેખાડી દઉં કે તમારે હવે જોઈ લો. માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે, દેખાઈ જ રહ્યું હશે પાછળ. આ જો માર્કેટ અપ ટ્રેન્ડ. તમે આમાં ના, એટલે હું આમાં જોઉં છું અત્યારે, હું કારણ કે મારા થોડો એક્સપિરિયન્સ છે એટલે હું આમાં જોઉં છું. તમે આમાં ના જતા, તમે તો 4 hour બાયર્સમાં જ જજો અને જોજો, સમજ્યા? એટલે હું અત્યારે આ તો જોઉં છું, એટલે તમે એવું નહીં કે તમે બી 5 મિનિટમાં જો. તમે 5 મિનિટમાં નહીં જોવાનું. હવે જો આમાં હું તમને દેખાડી દઉં કે ન્યૂયોર્ક સેશનમાં ફર્સ્ટ લેગ મૂવ આવ્યો. જો આ ફર્સ્ટ લેગ મૂવ આવે, એક પુલ બેક આવશે ને પછી માર્કેટ ઉપર જશે. હવે જો ફિબોનાચી ડ્રો કરવાની એના છેક લોથી લઈને એના હાઈ સુધી, સમજ્યા? હવે આમાં જોઈ લો. હવે અહીંયા કયો પોઈન્ટ છે? 0.6 ઉપર અડીને માર્કેટ ઉપર ગયું છે. હા, 6 ઉપર. તો તમે જોઈ લો માર્કેટ કેટલું ધન ગયું, એટલું ધન ગયું છે ને કે તમને 2 મિનિટમાં ટાર્ગેટ આપી દે. કેટલા? 2 મિનિટમાં ખાલી ટાર્ગેટ. અને આમાં તમે જુઓ, ભાઈ સાહેબ શું ખચ્ચપ કેન્ડલો બની. મતલબ એક કેન્ડલ તમારે કમસે કમ 50 પીપની હશે. અને આવી ગોલ્ડમાં કેન્ડલ બને ને એટલે ધડકોનો ધક થવા મળે. કેમ કે જોઈ લો તમે કેન્ડલો જુઓ ખાલી, એક કેન્ડલો જુઓ. આ એક કેન્ડલો જુઓ ખાલી, કેટલી મોટી બને. જો આ સ્ટ્રેટેજીમાં કેવું થયું, જુઓ કેવું મસ્ત. ફર્સ્ટ લેગ મૂવ આવ્યો ન્યૂયોર્ક સેશનમાં, ફૂલ બેક લીધું અને માર્કેટ ઉપર. આ જ હું કહું છું, આ સ્ટ્રેટેજી. એટલે તમારે શું કરવાનું છે? પહેલાં જુઓ આમાં આ સ્ટ્રેટેજીની કન્ડિશન ના ભૂલતા. કે જો 4 hour ટાઈમ ઉપર જવાનું, ડેલી બાયર્સ છે ને નક્કી કરવાનું. હવે જો તમને ડેલી બાયર્સ ના ખબર હોય તો મેં આગલા જ વિડીયોમાં મેં બતાવેલું હતું, બેઝિક ટુ એડવાન્સ કોર્સવાળો વિડીયો છે, એમાં મેં ડેલી બાયર્સનું શીખવાડેલું છે. એ વિડીયો જોઈ લેજો. અને તમે પહેલું 4 hourનું જોવાનું, બીજું તમારે જોવાનું કે ન્યૂયોર્ક સેશનમાં ફર્સ્ટ લેગ મૂવ આવ્યો છે કે નહીં. અગર જો ન્યૂયોર્ક સેશનમાં મૂવ ના આવ્યો હોય, અગર જો આમ કંઈક આટલો જ મૂવ આવ્યો હોય તો પછી તમારે કંઈ થતું નથી કંઈ લેવાનું. કેમ કે પછી મૂવ ના આવે ને માર્કેટ આમાં એમ તો મૂવ આવે જ છે, ગેરંટી મારીને કહી દો. ન્યૂયોર્ક સેશનના ફર્સ્ટ લેગ મૂવમાં ફર્સ્ટ પુલબેકમાં એક પુલબેક આવશે. કેવી રીતે આવશે? ફર્સ્ટ લેગમાં એક આવી રીતે પુલબેક આવશે ને પછી માર્કેટ ઉપર જાય. એટલે કે માર્કેટ કોઈ દાડે એવું નહીં ને કે આવી રીતે ઉપર જાય. માર્કેટ એક આમ માર્કેટ ઉપર જાય, સમજ્યા તમે? હવે તમે આમાં જોઈ રહ્યા છો તો માર્કેટ કોઈ એવું તો છે ને કે દંડીઓ સીધી ઊભી બનાવે છે. આમ એવું નથી, માર્કેટ ધીરે ધીરે જાય છે, આમ એટલે શાંતિથી જાય છે. એટલે માર્કેટમાં તમે જોજો ન્યૂયોર્ક સેશનના ફર્સ્ટ લેગ મૂવ આવે ગેરંટી મારીને લખી દો. એક તમે જો હું તમને કહું છું, આ સ્ટ્રેટેજીનો એક નોટ પેન લખી દો કે જો 4 hour જોવાનું છે, ફિબોનાચી સ્ટ્રેટેજી. અને તમે એલાનો સ્ક્રીનશોટ તો પાડ્યો જ હશે ફિબોનાચીનો, ફિબોનાચીનો સ્ક્રીનશોટ પાડી લીધો છે. આગળ મેં પડાવડાવ્યો છે તો જોઈ લેજો. એ તમે છે ને ફિબોનાચી આવીને આના અંદર સેટિંગના અંદર અપ્લાય કરી દેજો. આના અંદર જઈને સેટિંગના અંદર જઈને અપ્લાય કરી દેવાનું. અને પછી જો તમે એમાં કેવું કરવાનું, હું તમને કન્ડિશન બતાવું. પહેલાં 4 hour જોવાનું, હવે પછી જોવાનું કે ફર્સ્ટ લેગ મૂવ આવે, ફિબોનાચી ડ્રો કરો, અહીંયા ટાર્ગેટ ઓનલી. અને ત્રીજું આપણું 1:2. શું કીધું? 1:2. ઓનલી 1:2 લો. વધારે કંઈ લાલચ કરવી નથી. બસ આવી રીતે જ. અને જો આ સ્ટ્રેટેજી મેં બતાવી તો દીધી, પણ તમારે બેક ટેસ્ટિંગ કરવી તમારે જરૂરી છે. હું તો તમને બતાવી દઈશ કે આ વસ્તુ છે, પણ હું તો તમને કહીશ હવે અહીંયા જવાનું છે, આ રસ્તે જવાનું, પણ ચાલવાનું તો તમારા જ છે ને મારા વાલા. એટલે જ કહું છું, આ સ્ટ્રેટેજીને બેક ટેસ્ટિંગ કરજો, ફૂલ બેક ટેસ્ટિંગ હો. એટલે તમે એવું નહીં મહિનાનું. હવે તમે એવું કહેશો બેક ટેસ્ટિંગનું કોઈ ફ્રી ટૂલ, તો એનું આપણા ભાઈ બેક ટેસ્ટિંગનું ફ્રી ટૂલ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. તેમાં કેવું છે, એ ફ્રી વેબસાઇટ છે. ત્યાં જઈને મસ્ત બેક ટેસ્ટ કરો, પોતાનું કોન્ફિડન્સ બિલ્ડ કરો. મેં તો તમને એ સ્ટ્રેટેજી બતાડી દીધી કે આવી રીતે છે, આ લેવલ છે, પણ પોતાનો કોન્ફિડન્સ ક્યારે આવશે? હવે તમે ફર્સ્ટ લેગ મૂવ આવ્યો, સમજો ફર્સ્ટ લેગ મૂવ આવ્યો, પણ તમને હવે એટલું જ કોન્ફિડન્સ નહીં કે મારે અત્યારે ટ્રેડ લેવો પછી લેવો. પછી હવે આટલો મૂવ આવ્યો ફર્સ્ટ લેગ, સમજાય? તમે ફર્સ્ટ લેગ મૂવ આવ્યો આટલો થોડો, જો હું તમને આમાં દેખાડું છું, મારો એક્સપિરિયન્સ છે એટલે મને ખબર છે. જો મેં તમને આગળ ના દેખાડ્યું તો મારા હિસાબથી આ ફર્સ્ટ લેગ મૂવ કહેવાય. ફર્સ્ટ લેગ મૂવ કહેવાય. જોઈ લો, પછી માર્કેટ નીચે ગયું.
આ ફર્સ્ટ લેગ મૂવ કહેવાય. એક ગ્રીન કેન્ડલ બની એટલે અને આટલું ઉપર ગઈને માર્કેટ આવ્યું એટલે માર્કેટ એકદમ ફર્સ્ટ લેગ મૂવ કર્યું. એટલે આ ફર્સ્ટ લેગ એટલે જ કહું છું તમે બેક ટેસ્ટિંગ કરશો તો તમારે વધારે સારું, અને પાછું તમારે બેક ટેસ્ટિંગ કરશો તો તમારે જે કોન્ફિડન્સ બિલ્ડ થશે, તમારા નોલેજ બી આવશે અને તમે સારી રીતે ટ્રેડિંગ બી કરી શકશો. એટલે કંઈ નહીં, સ્ટ્રેટેજી આપી છે, બેક ટેસ્ટિંગ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ આગલા વિડીયો.